મિત્રો આપણે આયા હતા ગબ્બરે અને ગબ્બરે નીચે ઉતરતા જો મારા મિત્ર મને ઓળખી ગયા છે કમલેશભાઈ. કેમ છો કમલેશભાઈ? જો અને ગમનભાઈ ઓળખી ગયા છે ને અહીંયા આપણે અહીંયા સાસ લાયા તો જો સાસ કે પીવી હોય તો ગમનભાઈ અમારા મિત્રોને કયો તો હું વિડીયો બનાવ્યો તો તમારે સાસ પીવી હોય તો જો આવવાનું ગબ્બર નામ બોલો કમલેશભાઈ તો સાસ પીવા આવવાની કારણ કે કમલેશભાઈ ની સાસ એટલે વાત જ છો બોલાવશે ભાઈલું કઈ બોલાવશે અને જો એટલું મોખન જોયા આ જો ક્રીમ વાળી સાસ અને જો તમારે પીવી હોય તો ભાઈ કમલેશભાઈને સપોર્ટ કરજો. કમલેશભાઈ બહુ સારામાં મને 2 ગ્લાસ પાયો. પૈસા હાલ તો ના લીધા કે ના લેવાય ગમો ભાઈ તમારા પૈસા લેવાતા છે પણ મેં આપ્યા. શું કીધું આપવા પડે પૈસા તાને યાર આ એ ધંધો લઈને બેઠેલા છે એટલે આવજો અને તમારે અને ખરેખર આપણા મિત્ર આવો તમે ગમનભાઈનો વિડીયો જોઈને આવો ને તો કહેજો કમલેશભાઈ કે ગમનભાઈનો વિડીયો જોઈને આવ્યા તો ઓળખી જશે તમને કોઈ કાઢશે બેનિફિટ શું કેવું 10 જણા આવશો ને તો 1 ગ્લાસ વધારે આવશે 2 ફ્રી જો 10 જણા આવે તો 2 ફ્રી જો તમે જો કોઈ ફેમિલી અંગાત આવ્યા હોય તો હોય આવજો કમલેશભાઈ તો બરાબર બહુ ભૂરિયો માણસ છે ભાઈ અને ખરેખર સપોર્ટ કર્યા જેવો માણસ છે અને ચલો ભાઈ આવજો કમલેશભાઈ. જય માતાજી અને આવજો લાડોલ બાજુ દર્શન કરવા દર્શન માતાના અને જો અહીંયા ગબ્બર પર હતા એક્ઝેક્ટ જો તો ચલો આપણે હવે ઘરે જઈએ છીએ તો જય માતાજી જય અંબેમાં. રાજુભાઈ બોલો છાસ ચપ્પર હતી પીધી ને તમે ના પીધી ને પૈસા તો મારા હાલવાના તમારે ચો લાવવાના પૈસા વાત નથી પણ ભાવતી નહીં ભાવતી નહીં તો ખબર પડી છે કે આવવાના ઘર જઈશું તો 50 હાલવા પડશે એટલે ના આવ્યા લેરો